વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરની યુજીવીસીએલ કચેરીને મળ્યો એવોર્ડ. વડનગર ગ્રામ્ય વિસ્તારમાં યુજીવીસીએલ કચેરીના અધિકારી પીકે પ્રજાપતિની ટીમ દ્વારા કામગીરી મોખરે રહી તે બદલ એવોર્ડ મળ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં યુજીવીસીએલના બિલોની 100% રિકવરી કરી ડિવિઝનલ વિભાગમાં વડનગરના કચેરીને 0% રેશિયો મેળવવા બદલ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. યુજીવીસીએલ વડી કચેરીના અધિકારીની હાજરીમાં કર્મચારીઓને અરજદારોને વધુ સારી સેવા આપવા માર્ગદર્શન આપવા માટે મિટિંગ યોજી. વડી કચેરીના અધિકારીના હસ્તે કર્મચારીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ અંગે અધિકારી પીકે પ્રજાપતિએ મીડિયા સમક્ષ વિગતો પણ આપી. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં. જી સાહેબ, શું નામ આપનું? પ્રવીણ કુમાર કાંતિલાલ પ્રજાપતિ. સર, યુજીવીસીએલ વડનગરને જે એવોર્ડ મળી રહ્યો છે, કેવી કામગીરીની શું ઘટના? એના માટે એવું છે કે અમારે દર વર્ષે વાર્ષિક ફાઇનાન્શિયલ યરમાં એપ્રિલથી માર્ચ જે 2024થી 2025 ફાઇનાન્શિયલ યર કહેવાય, એની અંદર અમારી પેરામીટર હોય છે. એક ડેબિટ એરિયસ કરીને પેરામીટર હોય છે, જે કન્ઝ્યુમરને આપણું બિલ આપે છે એનું રિકવરી હોય છે, કલેક્શન હોય છે. એની અંદર અમે અમારા વિભાગીય કચેરી વિસનગરના અંડરમાં અમે વડનગર એક સબડિવિઝનમાં અમારા સ્ટાફથી અને અમે ખૂબ દિલથી મહેનત કરીને ફાઇનાન્શિયલ યર એપ્રિલ 2024થી માર્ચ 2025નું જે ડેબિટ એરિયસ છે એ અમે શૂન્ય કરેલું છે, એટલે 0% કરેલું છે. એની અંદર અમે પ્રથમ ક્રમે છીએ અને સાથે એનું જે પીડીસી, જે કન્ઝ્યુમરની પીડીસી રિકવરી છે, એ પણ શૂન્ય કરેલું છે. એટલે એ અનુસંધાને અમે અમારા સ્ટાફને એક સારું એક કામગીરી બદલ એક સર્ટિફિકેટ એનાયત કરવાનો એક પ્રોગ્રામ રાખેલો અને એમને બિરદાવેલ. અને વધુમાં આવનારા સમયમાં પણ એક સારી કામગીરી કે જે હવે વડાપ્રધાન જ્યારે આપણા ગામના છે વડનગરના, તો એ તાલુકાની પબ્લિકને એક સારું એક કામગીરી મળે અમારા તરફથી અને સારો પાવર મળે એના માટે પણ અમે ચર્ચા કરેલી અને આવનારા સમયમાં સારું કામગીરી કરવા માટે અમારા સ્ટાફને અમે જણાવેલ અને એની કામગીરી બિરદાવેલ અને અમે એ રીતના અમે આજની મિટિંગનું આયોજન કરેલું.